ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે રાજુપડા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરવા રાજુપડા પ્રવેશ કરતા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા. વડિયા જકાત નાકા પાસે પોલીસે ચૈતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના તૂતુ મેમેના બરવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે રકઝક બાદ ચૈતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચતા ત્યાં પણ અટકાવતા સમર્થકોના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તૂતુ મેમેના દ્રશ્યો અને રકઝક થઈ હતી. જોકે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા. ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં આપના કાર્યકરો સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી, જેમાં ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવમોગરા દર્શને આવતા ભક્તો વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે, જ્યારે બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. તમારે પકડવા હોય તો બુટલેગરોને પકડો, ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો અને ગરીબ માણસોને ખોટી રીતે હેરાન કેમ કરો છો? ચૈતર વસાવાએ ઉમરવાના લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી 4 ટ્રકો પોલીસને સોંપી છતાં પોલીસે કેમ છોડી દીધી એવો સવાલ કર્યો. ઉપરાંત નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે, રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે, તેની સામે પગલાં લેવા પણ રજૂઆત કરી. ચૈતર વસાવાએ આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી. અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું. ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું, પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. શું આશ્વાસન મળ્યું? એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. આશ્વાસન પર કેટલો વિશ્વાસ તમને? જી સાહેબે આશ્વાસન આપ્યું છે, કેટલો વિશ્વાસ? પોલીસ અધિક્ષક છે, એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે. બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી, આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા. અહીંયા ભૂમાફિયા, જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ. જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ. પોલીસનું કામ એ થોડું છે. સલામતી આપો, સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો, તો જ જનતાનો વિશ્વાસ જીતાશે. પણ અહીં તો 60% પ્રજા પોલીસથી ડરે છે. આવો ડર ઊભો કર્યો છે, જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થાય નર્મદા પોલીસ સામે, તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવમોગરા કરીશું, કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશું. બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલાક પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે, તેના નામ આપો. પોલીસ બે પ્રકારની હોય છે. એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજોનું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરીએ, અમે પણ આવીશું. તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે, તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેવમોગરા ખાતે કરીશું. ચૈતર વસાવાએ કોઈ પુરાવા આપ્યા છે પોલીસને? હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું. અને કેવડિયામાં એક ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે, એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે. આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું. ઓકે. જોકે જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ પોલીસ સામેના ખોટા આક્ષેપો કોઈ નકાર્યા હતા અને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ગયા વર્ષે 2024માં વર્ષના 90% ફેટલ અકસ્માતો થયા, જેમાં ડેડિયાપાડા સાગબારામાં 50% ફેટલ અકસ્માતો નોંધાયા, જેને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને અકસ્માતો ન થાય એ માટે હેલ્મેટ ન પહેરી હોય, સીટ બેલ્ટ ના પહેર્યું હોય,
ડ્રિંક કરીને ડ્રાઇવિંગ કરતા હોય આ બધાની સામે કાયદાકીય કલમ અનુસાર કામગીરી કરવામાં આવે છે. ખોટી રીતે પોલીસ કોઈને હેરાન કરતી નથી. કોઈ પણ સાચી રજૂઆત હશે તો કાર્યવાહી થશે એમ પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ જણાવ્યું હતું. जो उन्होंने कुछ आक्षेप भी किया है कि बुटलेगरों को नहीं पकड़ते। जब मेरे सामने रजुआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे। नर्मदा जिला में पिछले 3 साल में हर साल 20% प्रोहिबिशन के केसेस का इंक्रीज है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है. हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई हो. सर उमरवा जोशी ने जो गाड़ियां पकड़ी थी उसका भी कुछ एविडेंस उन्होंने एविडेंस दिया दिया है। यही मैंने बताया कि उमरवा जोशी गांव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजुआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के है तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाए. सर उन्होंने जो आक्षेप किया वाकई में वो सच है कि कुछ बातें ही हैं? ये जो फैक्ट है इसको देखने का नजरिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने जरूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि सागबारा और डेडेपाड़ा का विस्तार जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है, तो टू व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो गए. इसकी वजह से हम उसके ऊपर वो एनफोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो. और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं, तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट 185 के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं. सर खास उन्होंने बताया कि दर्शनार्थियों को ज्यादा परेशान करते हैं। नहीं मंदिर हम जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं और मैं वो उसको परेशानी भी नहीं बोलूंगा, वो हमारे एनफोर्समेंट है, वो हमारा काम है जिसे हमें करना पड़ेगा. क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है, महाराष्ट्र से आता है, मध्य प्रदेश से आता है, दारू पीकर गाड़ी चलाते है, वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है, आम जनता है, उसकी भी जान खतरे में डालता है. तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस